આમ તો હું પ્રોગ્રામ કરી ગયો છું અહીંયા, પણ વચ્ચે ઘણો ગાળો થઈ ગયો. જ્યારે જ્યારે મને ફોન આવે તો મારે તારીખ લેવાઈ ગયેલી હોય. આ વખતે મારે લગ્નમાં બધા જવાનું એવું હતું, એટલે આવા એવું જ નહોતું. અને મેં કીધું કે ભાઈ નહીં પહોંચાય, પણ પછી બહુ મારા પરમ મિત્ર, એટલે બધા મિત્ર જ છે, પણ આપણા ડૉક્ટર સાહેબ ધોલુભા એમણે મને કીધું કે તમે જેટલી ઘડી આવો પણ તમારે આવવું પડશે. એટલે આપનો પ્રેમ અહીંયા કોઈ બિલથી નથી આવ્યો, દિલથી આવ્યો છું. એટલે થોડી વાર હું અહીંયા હા મંચસ્થ જે ગુરુ મહારાજની કૃપાથી આ લગ્નોત્સવ શરૂ થયો છે, આપણા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી, એ પૂજ્ય બાપુના પ્રતિનિધિ તરીકે સદાનંદ બાપુ પધાર્યા છે, એમને નમન કરું છું. બધા સંતોને નમન. લોકલાડીલા એમપી સાહેબ, મારા મિત્ર રાજેશભાઈ, એવા જ એમએલએ સાહેબ ભગવાનજીભાઈ, એમએલએ સાહેબ ગોપાલભાઈ, અને બધા નામની મને ખબર ન હોય અને કોઈ વડીલ મુરબી કોઈ રહી જાય તો આપ બધાને હાટી દરબારો વતી અને અમારા વતી ખૂબ ખૂબ સ્વાગત કરી. ભાઈ શિવરાજભાઈએ સરસ વંદના કરી, બહેનોએ પણ સરસ રીતે અહીંયા ગુણગાન ગાયા, લગ્ન ગીતો ગાયા હશે. પણ થોડી વાર હમણાં જે વાત કરી સાહેબે કે ભોજન શરૂ થઈ ગયું, મેં કીધું ચારણ બોલતો હોય ને આટી ઊભો થાય તો પછી ધક્કો જ ન ખાઈ. પણ વ્યવસ્થાના રૂપે વાંધો નહીં, પછી શરૂ થાય ધીરે ધીરે પાછળથી આમ પાછળ જો બાલ્કનીએ ગોઠવે. અમને તો હરકું ફૂટે છે, પણ એના માટે કંઈક પ્રોગ્રામ આખો અહીંયા તો શું છે, અમે સંક્ષિપ્તમાં કહેશું અહીંયા. એટલે ફરી ફરીને બધા મંચસ્થ વડીલોનું અહીં સ્વાગત કરી, સંતોને વંદન કરી, અને હું અહીંથી જે કાંઈ માતાજીના ગુણગાન, એકાદો પ્રસંગ, એકાદ બે ગીત મારા સમયમાં હું અહીંથી રજૂ કરવાનો છું. વધારે કાંઈ સમય નહીં લઉં. પણ આજે પરંપરા છે, ખાસ કરીને તમે એક દાખલો આપીને શરૂઆત કરું કે એક વાત આપણે ત્યાં બોલાય કે હાવજના સિંહના ટોળા ન હોય. સાંભળજો, આવું આપણે ત્યાં કહેવાય છે. તમે બધા એક થાવ એટલે રાજી થઈએ, પણ સિંહના નો ટોળા ન હોય એવું કહેવાતું આપણે ત્યાં. અને આ વાત મેં હમણાં ઘણી વાર હું કરું છું, અહીં બેઠા આપણે બધાને લાગુ પડે કે હું નાનો હતો ને, ગીરમાં ભેહું ચારતા અમે. હું નાનો હતો ત્યારે એક હાવજ હોય ને એને એકલ કહેવાય, બે હોય તો બેલાડ. હવે તો અહીં સુધી આવી ગયા છે, આપને ખબર છે. ત્રણ હોય તો ત્રેખડો કહેવાય, પછી ના ટોળા કહેવાય. હવે ટોળા એટલે કેટલા ખબર? વધીને 4 કે 5, 4 જ હોય. 5 થાય નહીં, 5 થાય તો બચ્ચા મોટા થાય તો એકાદું નીકળી જાય. સિંહના ટોળા ન હોય, પ્રકૃતિનો નિયમ નથી સિંહના ટોળાનો હોય. ટોળા હોય એવું નિયમ જ નથી, હોય જ નહીં. પણ એ ક્યારે 25 વર્ષ પહેલા હું નાનો હતો ત્યારે ઈની ગીરમાં અટાણે જાઓ તો 30 ના 35 ના ટોળા દેખાય છે. પ્રકૃતિ કહે છે કે હવે સિંહના ટોળા હોય એટલે એક થાયશો, એ બહુ જરૂરી છે. કલોતી બલસંગ પ્રકૃતિ આપણને કહે છે કે હવે સિંહના ટોળા હોય, અને એ તમે બહુ વહેલા સમજી ગયા છો. એક તમારી એકતા છે. હું તો એમ કહું છું કે પહેલેથી જ તમે આ સમૂહ લગ્નોત્સવ અને બધા જે આખી આ 24 મળીને કરે છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અહીં ક્યારેક આટો મરવો જોઈએ કે સંગઠન એક કરવું હોય તો કેવી રીતે એ અહીં શીખાય, એવો સમાજને ત્યાં મારે આવવાનું થયું છે. એટલે આ બધા ફરી ફરીને અભિનંદન સાથે દુઆસનથી અહીં શરૂઆત કરું છું. એટલે તોય ધકમાર ત્યાંથી અમારા માતાજી પધાર્યા છે સોનાલાઈમાં. માતાજી આપનું અહીંથી અમે સમસ્ત માળિયા 24 હાટી દરબારો વતી અમે તમારું સ્વાગત કરીએ છીએ. માળી પધારો. અહીંયા બહેનો કલાકાર જે ગાયક બહેનો છે
એમને વિનંતી કરીએ, આપણે સોનલમાં પધાર્યા છે તો માતાજીનું બેનો જ સન્માન કરશે. સન્માન કરીએ માતાજીનું. મારે એકાદ પ્રસંગ, કારણ કે હું હમણાં ઘણી વખત પ્રોગ્રામમાં કહું છું કે અમારે ક્યાંય પણ હું જાઉં ને પ્રોગ્રામમાં તો કોઈ તૈયારી કરવાનો, આપણે કાયમ તૈયારી કરતા હોય ને એટલે ટાણે તૈયારી ન કરવાની હોય, પણ લગ્નનો પ્રોગ્રામ હોય ત્યારે બોલવું શું એ તૈયારી નહીં કરવાની, શું ન બોલાય એટલું ધ્યાન રાખવાનું. એટલે જે અમુક પ્રસંગો અમુક વાર્તાઓ એવું હોય છે, 50%થી વધારે સાહિત્ય એવું હોય જે લગ્નમાં ન બોલાય, એટલે એ બધા બંધારણો હોય છે. એટલે હું મારા ઓલામાં જે આવતું હોય એ પ્રમાણે અહીં રજૂઆત કરી અને મારો પરફોર્મન્સ હું આપવાનો છું, એટલા માટે માતાજીનું અહીંયાથી સન્માન થાય. અને વિવાહ, આપણે દેશી ભાષામાં વિવાહ કહેવાય. વિવાહ એટલે વાહ, 20 પ્રકારના વાહ હોય એને વિવાહ કહેવાય. તેડાવવા ને બોલાવવા ને પધારવા ને મળવા ને હહવા ને બોલવા ને પધરાવવા ને પધારો એમ, જમાડવા, રિહાવવા, મનાવવા, પૂરાવવા, જગાડવા, ગૌરાવવા, ગાવા, આ બધા વાહ ભેળા થાય ત્યારે આવો લગ્નોત્સવ થઈ શકે. આપણે ત્યાં કહેવાય ને હગા આવે વાલા આવે, હગાઈ હોય ને વાલાય હોય. વાલા એને કહેવાય કે ફલાણી જગ્યાએ લગ્ન છે ને મારા ભાઈબંધનું આ આયોજન છે અને મને કંકોત્રી લખ્યા વગર કોઈ દી રહે જ નહીં, પણ ભૂલ્યો જ ન હોય ને કદાચ પૂગી નહીં હોય ને કદાચ ભૂલી ગયો હોય તો આવડું મોટું કામ માથે હોય તો ભૂલાઈ જાય, મારે જવું જોઈએ એમ કરીને આવીને કામે વળગી જાય, એને વાલા કહેવાય. અને બરોબર દીકરાની જાન નિહરવાની તૈયારી થાય અને હવે ટાણે મોટા બાપુ રિહાય, આને હગા કહેવાય. હું નહીં આવું, અરે મોટા બાપુ આખું ગામ તૈયાર, બસું તૈયાર થઈ ગઈ, ચાલુ થઈ ગઈ બસું અને ડીઝલ બળે છે, હું નહીં આવું. કાં તો કે મને મોર નો રાખ્યો, તારો મોરો જ મોર રાખવા જેવો નથી, અને મોર રાખવો કેમ? એટલે એક રહીમ ખાનખાના દિલ્હીનો વડાપ્રધાન 500 વર્ષ પહેલાનો, એમણે એક દુહો લખ્યો છે, પણ લગ્નમાં બહુ સારો દુહો લાગે આવો છે. 500 વર્ષ પહેલા દિલ્હીના વડાપ્રધાને એક દુહો લખ્યો કે ગાંઠ તહા રસ નાહી વાહી રહી મન જગ જોઈ. દુનિયામાં ગાંઠ હોય ત્યાં રસ હોય જ નહીં, નક્કી કરી લેવાનું. કોઈ પણ સંબંધમાં ગાંઠ પડી જાય એટલે પછી પાછો ગમે એવો સંબંધ જામે ઈ પેલા જેવો નથી રહેતો. ગાંઠ તહા રસ નાહી, બરોબર? શેરડીના હાઠામાં ગાંઠ હોય ને ત્યાં રસ ન હોય, કાતળીમાં રસ હોય. કોઈ જગ્યાએ ગાંઠ તહા રસ નાહી વહી રહી મન જગ જોઈ, પણ મંડપત રહી ગાંઠ મેં ગાંઠ ગાંઠ રસ હોય. એક વિવાહનો લગ્ન મહોત્સવ એવો છે જ્યાં નાડા શેરડીની ગાંઠું હોય, શેડા શેરડીની ગાંઠું હોય, જે મીંઢોળની ગાંઠું હોય, જેટલી ગાંઠું હોય ને ગાંઠે ગાંઠે રસ હોય છે. એવા મંગળ અવસર છે. એટલે મંગળ રૂડા માંડવે લીલા તોરણ બંધાય, પછી 9 લાખ નેજાળીઓ એના ગીત હુલાસે ગાય. એટલે એના ગીત પણ મારે થોડી વધારે હેરાન નહીં કરું, પણ મને મારી ઈચ્છા છે, કારણ કે શક્તિ અને શિવ એની અને વિષ્ણુ અને લક્ષ્મી એની કૃપા હોય તો જ લગ્નોત્સવ ઉજવી શકાય. તો મારે મહાદેવ ભોળિયાનાથને, અહીંયા માળેશ્વર મહાદેવ બેઠા હોય તો એની પણ વંદના મારે કરવી જોઈએ. તો શિવ તાંડવ ગાવું છે. મારી ઈચ્છા છે કે 2 હાથ ઊંચા કરી 30 સેકન્ડ મને તાલ આપો. એટલે આ મંગળ અવસરમાં મહાદેવ માળેશ્વરના અહીંયા આશીર્વાદ રહીએ બધાય. હમણાં તાલ વાગે એટલે એક પણ હાથ નીચે નહીં. અને સમય કેટલો ખબર? ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ માટે બધા શિવ તાંડવમાં મને તાલ આપો. કેવી રીતે? બધા જાઓ પાછળ. જટાટવી ગલે જલમ પ્રવાહ
પાવિતસ્થલે કલેવલં વ્યલંબિતં ભુજંગ તુંગ માલિકં જય હો ટમટમટમટમાદવં તમર્વયં ચકાર ચંડ તાંડવં તનોતુ ન શિવ 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 જટાકટાહ સંભ્રમં ભ્રમં નીલપનીર્જરી વિલોલવી જીવનરી વિરાજમાન મૂર્ધન જગત 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 પટપટાવતય કિશોર ચંદ્રશેખર પ્રદીપ તીક્ષ્ણા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરતિકંત સંતતિ પ્રમોદ માન માન સૈન કટાક્ષ ધોરણી નિર્ત દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. સુરવીરનો અને ભક્તોનો પણ ટીમો છે. આપ જાણો છો કેવા કેવા દાન દેવાના છે અહીંયા. પણ અહીંયા વધારે મારે નથી કહેવું, પણ હમણાં મારા પ્રોગ્રામમાં હું બધે કહેતો રહું છું કે કોઈ એક દાખલો આપું તમને. આમ તો જેમ્સ કર્નલ ટોડ તો એમ કહે છે ભારત વર્ષના ક્ષત્રિયો માટે, હું નથી કહેતો, જેમ્સ કર્નલ ટોડ એમ લખે છે કે ભારત વર્ષમાં ક્ષત્રિયોએ એટલા બલિદાન આપ્યા છે રાષ્ટ્ર માટે, ધર્મ માટે, દેશ માટે, માટીમાં માટી થઈ જાય ત્યાં સુધી. ભારત વર્ષના, સાંભળજો, જેમ્સ કર્નલ ટોડ કહે છે એટલા બલિદાનો આપ્યા છે કે એના જેટલા બલિદાન દેવાના છે એના હાથ ભેળા કરવામાં આવે તો ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો એ વધે. આટલા બલિદાનો એને દીધા છે આ દેશની ધરતીમાં. અનેક બલિદાનો છે. પણ હું હમણાં એક દાખલો દેતો હોઉં છું કે કોઈ આતંકવાદીનું ટોળું આવે, વાત સાંભળજો, કોઈ આતંકવાદીનું ટોળું આવે, ભારત ઉપર હુમલો કરવા આવે અને આપણા યુવાનોને ખબર પડી જાય, દેશના સૈનિકોને ખબર પડી જાય અને એ આતંકવાદીઓને ફૂંકી નાખે. આપણા ઉપર ભારત ઉપર હુમલો કરવા આવતો હોય મારા આતંકવાદીઓને ફૂંકી નાખે આપણા દેશના યુવાનો, બરોબર. હવે બધાય આતંકવાદીને ઠાર કરે, સાંભળજો, અને પછી આપણને ખબર પડે એટલે પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, આપણે બધા ઇલેક્ટ્રોનિક મીડિયા, આપણે બધા 1 મહિનો સુધી ઈ જ આવે બધે કે આપણા દેશના યુવાનોને વંદન છે, આતંકવાદી હુમલો કરવા આવતા હતા એને ઠાર કરી દીધા, ઠાર કરી દીધા. 1 મહિનો સુધી આપણે એ બંધ ન કરીએ. શું કામે કરવું જ જોઈએ, આપણું ગૌરવ છે. સાંભળજો, હું જે કહેવા જઈ રહ્યો છું, અહીં આટી દરબારો બેઠા એટલે એકાદ વાત હું કહેતો જાઉં, પછી મારે એકાદ ગીત ગાવું છે, લગ્ન ગીત. પણ 1 મહિનાથી વધારે સમય સુધી આપણે ઈ જ દેખાય બધે કે આપણા દેશના યુવાનોને વંદન છે, સલામ છે, સેલ્યુટ છે, આતંકવાદીને ઘૂસવા ન દીધા. સાંભળજો, હવે મારે કેવું છે, આપણા દેશના યુવાનોને 100 સલામ વંદન કરું છું, પણ એકવાર 25-50 આતંકવાદી આવતા હોય ને એમાંથી એને પાછા ખદેડી મૂકે ને અડધાનું ટીમ ઢાળી દે. જો આટલી મોજ આવી જતી હોય તો મારી સામે જે ડાયરો બેઠો છે એના દાદાઓએ એટલે કે ક્ષત્રિયોએ 712 થી લઈ અને 1192 સુધી પોણા 500 વર્ષ સુધી આતંકવાદીને દેશમાં પ્રવેશવા નથી દીધા. એને તમે શું આપશો? મારે ખાલી એટલું જ કહેવું છે. મહાત્મા ગાંધીને વંદન છે
ઈ બાપાએ આપણા માટે આખી જિંદગી પૂરી કરી નાખી, એમાં કોઈ ઓલું નથી. વંદન છે એને આપણે બહુ આપ્યું, દરેક નોટુમાં છે, આપણે એને ખૂબ આપ્યું અને આપવું જોઈએ. રાષ્ટ્ર માટે કરે એને યાદ કરવા જોઈએ. પણ કોઈ એમ કહેતું હોય કે દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બિના ખડગ બિના ઢાલ કોઈ ખુરશી ખાલી ન કરે, એટલે ઈ વેમ હોય એને કાઢી નાખો એટલું. બીજું, મહાત્મા ગાંધી જો રાષ્ટ્ર પિતા હોય તો સારી વાત છે. આમ તો રાષ્ટ્રનો કોઈ પિતા જ ન હોઈ શકે, પણ છતાંય આપણે માનીએ છીએ તો સારી વાત. હાલો, મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હોય તો 2000 વર્ષ પહેલા વધારે જાય કે 1500 વર્ષ તો બીજા ઘણા હશે, છે જ હશે નહીં. પણ મારે પેલો રાષ્ટ્રપિતા હમણાંના અમુક દહકાઓમાં કેવો હોય તો પેલો રાષ્ટ્રપિતા કોઈ ભારત વર્ષનો હોય તો બપ્પા રાવલ છે. વાંચો તો ખબર પડે રાષ્ટ્રપિતા કોને કહેવાય. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે 550 વર્ષ સુધી બપ્પા રાવલે દાહિરનો દીકરો ભાગીને આવ્યો. આખી વાત નથી કહેતો, ખાલી ઓળખાણ આપું છું. યુવાનો ક્યાંય તમે ઊભા હો ને તોય તમને ખબર હોવી જોઈએ. આખી બસ હોઈ જાય વાંધો ન આવે, ડ્રાઈવરને ન હોવાય. કંડક્ટર સુઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, ડ્રાઈવર સુઈ જાય બધાની ટિકિટ ફાટી જાય, એવું થાય. એટલે હું કહું છું કે આપણે કોણ છે આસકડાઈ ન હોય આપણામાં બીજું ન હોય, ત્રીજું ન હોય, વ્યસન ન હોય. આપણે અગ્રેસર મહારાષ્ટ્રને આગળ લેવામાં હોવા જોઈએ. હું આટલા ઝાડવા મારા ગામમાં વાવીશ જ. હું મારા સરોવર હારા રાખે. આપણે ગમે ત્યાં માવાન કાગળનો ઘા કરી થોડું દેશ માટે કંઈક કરેંગે. તું ઈજાની બકાલું ખાઈને થોડુંક શાકભાજી, એમ થોડું થાય. એ તો શરૂઆત આપણાથી કરવી પડે તો ખબર પડે રાષ્ટ્ર માટે. હવે 550 વર્ષ સુધી જે પેઢીઓએ રક્ષણ કર્યું હોય એના પત્ની નહીં કહેતા હોય એકચ્યુઅલી અહીંથી બપ્પા રાવલે જ્યારે મોહમ્મદ બિન કાસિમને અફઘાન વટાડી આવ્યો ને ત્યારે 100 કિલોમીટર ક્ષત્રિયોની ચોકીઓ બેહારી હતી. તમે વાંચો કુકદી. અને એ 550 વર્ષ સુધી કેટલી પેઢીઓ થઈ હોય છે કલ્પના કરો. એની પત્નીએ નહીં કીધું એકચ્યુઅલી પિકનિકમાં જવું છે, થોડી રજા પાડો ને, આઈને અહીં નથી ગમતું, ભોજન બહાર કરવું પડશે. કીધું નહીં, ભારત કી આન બાન, ભારતની આન બાન ને શાન માટે પેઢીઓની પેઢીઓ સુધી અમે અડીખમ જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. એટલે હમણાં ધુરંધરમાં એક ગીત આવ્યું, રેપર કહેવાય, બહુ આલ્યું. મેં કીધું અમારા રેપરે છે, સાંભળો ખબર પડે. ઈ કયા છે? ગાઢા હુગળે હટીલા જોધ પહેરાડીની સામે ગાજે ઠાક ઠંડી કીધું ફટકી ઘટા ડીક નાને ફટકી ઝડપે જતી હિંબાળે ભગોળ ભેડા ભેડા ફટકી હાથ ઘોડા ઉતારે. ગાઢા હુગળે હટીલા જોધ પહેરાડીની સામે ગાજે ઠાક ઠંડી કીધું એમ ફટકી ઘટા ડીક નાને ફટકી ઝડપે જતી હિંબાળે ભગોળ ભેડા ભેડા ફટકી હાથ ઘોડા ઉતારે નથી મહી પાટ મુંડી ઘાટ એમાં રાહ ઝાટ મળે હસમાના પપેરા ડુંગળા યરા બીજડાના રાજ ઘાટ બીજ ભેડા બાટ ભણે હણી બેડા કાટ ધણી નજા કે અથાક મેડા હીકી બાત સુણી ધમ ચાળાવા લાગ્યા. ભલે લગ્નોત્સવ પોચું તો મજા ન આવે આપણને. આમ દાખલા તરીકે શિવાજીનું આલરડું મેઘાણી જેવા રાષ્ટ્ર કવિએ લખ્યું છે, બરોબર. પણ એને હું અહીંયા આમ ગાવા માંડું તો ભલે સુરમાં શિવાજીને એમ થાય કે આપણે લડવા નથી જવું, લડવા વાળા લડી રહે, આપણે આરામ કરવો છે. તો પણ શિવાજીને મજા હેમાં આવે. इंद्रजिम्मी जंबपार वाड़वसु अंबपार रावणसु गंबपार रघुकुल राज भग पवन भार महापार सिंधु रत्न नाहपार सहस्त्र बाहपार राम तेज राज कामा तुम रंड पार चिता मृग चंड पार कुशन विकुंड पार जैसे मृग राज है एकदम मंच पर नाम जीव कंच पर जीव मनीष मंच पर शेर शिवराज है, शेर शिवराज है.
ઉત્સવમાં મળ્યા છે, રૂડા અવસરમાં મળ્યા છે. રૂડા મોઢાવાળા વરલાડડા જ્યારે મંગળ વર્તી રહ્યા હોય, આપણે ત્યાં વિષ્ણુ અને લક્ષ્મી કહેવાય એવા મંગળ ગીતો જ્યારે ગવાતા હોય ત્યારે હું એકાદ ગીત અહીંથી એક બે ગીત બબે બંધ ગાઈ લઉં. એટલે આપણા સનાતન ધર્મમાં 16 સંસ્કારમાં એના એક લગ્નોત્સવ એક સંસ્કાર છે. આપણી પરંપરા અદ્ભુત છે. હું કાયમ કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા એ ભારત વર્ષની ધરતી છે. એ આપણી પરંપરા છે. આજ પણ આપણે હાસી પરંપરાને જો ઓળખી જઈએ તો આપણી પાસે ઘણું છે. આપણે તો શું છે, આપણું કેવું ખબર, આપણે અમેરિકા ફરીએ, કેનેડા ફરીએ, દુબઈ ફરીએ, આફ્રિકા ફરીએ, ઓસ્ટ્રેલિયા ફરીએ, પાછું સર્કલ નો ફરીએ. ત્યાં ગાડી સીધી જવા દે. મેરા દેશ મહાન, મેરા ભારત મહાન. એમ મહાન ન થાય એના માટે આપણે ઘણું બધું ગુમાવવું પડે, ઘણા બધા બલિદાનો દીધા છે. એવી આપણી પરંપરા છે. એટલે એ પરંપરા જાળવાય. અત્યારે તો શું માણસ આવ વિખાઈ ગયો છે. કુટુંબ ભાવના તમે જાણો છો બધા. અમે બધા બહાર ફરી, અમને ખબર છે આપણા દેશમાં કેવું થઈ ગયું. ભાઈ બોલતા ન હોય, બાપ દીકરો બોલતા ન હોય, અને પાછા તો ખડકીને બેઠા હોય. અમારે તો આટલી સંપત્તિ, શું કરવાનું. મુંબઈમાં તમને ખબર છે ક્લાસ, આમાં વડીલોને અચરજ લાગશે, બેઠા છે એને એવા ક્લાસ શરૂ થયા, 2 કલાક રોવા જવાનું. હકીકત. અને હામી પાછું એમાં કેવું ખબર, વેઇટિંગમાં તો વારો આવે, હામાં પૈસા દઈને ક્લાસમાં જાવ, 2 કલાક ગધેડો ભોંકતો હોય એમ રાયડું નાખવાની, હોવાનું. હકીકતમાં રોવાનું, નાકમાંથી હેડા નીકળી જાય. નો આ રાયડું નાખતા હોય. મને વિચાર થાય, ન્યા 2 કલાક હામાં પૈસા દઈને તમે રાયડું નાખવા જાઓ, એના કરતા અમારા દાદા સોમેશ્વર કે દ્વારકાધીશની ધજાના એકવાર દર્શન કરી જાવ, જિંદગીમાં રોવું નહીં પડે. ભલા માણસ, શું વાત કરો છો. અમારી જોગમાયાના, આપણી તો ઈ પર આપણો યોગીનો દેશ. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ, અને યોગીની એટલે માતાજી. આપણે દુનિયાને આપ્યું છે સ્થિરતા. બ્રહ્માંડ આખું આપણી અંદર છે. એ દુનિયાને આપણે ઓળખાયું. આપણે એમ કહીને કે મેં આમ કર્યું, હું આ તારીખે જન્મ, હું એટલે બ્રહ્માંડ. આખું બ્રહ્માંડે શું પિંડે, પિંડે શું બ્રહ્માંડે, જે આપણે વાત કરે છે, આખું અસ્તિત્વ જે છે ઈ છે. એટલે સાંભળજો, યોગેશ્વર આપણે કૃષ્ણને કીધો, યોગી શિવ, અને આપણે માને જોગણી, દેશી ભાષામાં હે માં જોગણી એટલે યોગીની. મનને એક ઠેકાણે બેહારી દેવું. આપણી પરંપરા કઈ ખબર, મનને સ્થિર કરવાનું, શરીરને તોડી નાખવાનું, સતત દોડવાનું. શરીરને તોડો, મનને. હવે આપણે શું થયું ખબર, શરીર સોફે આડું પીડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય, એમાં ડિપ્રેશનમાં આવીને થાકી જાય છે. એ ન થાય. એ આપણી સનાતન પરંપરા છે. એટલે મારે આ ગીત, તમરે ના સોનલા નાસી ધમારે ના રૂપલા નાસી, અને આજ હોનાની એ ધોહરીએ ધોરીડા જુતા
વાત કરી એટલે એક પ્રસંગ મેં વિદ્વાનો પાસેથી સાંભળેલો યાદ આવી ગયો. દરબારી ડાયરો બેઠો એટલે ઉદયપુર મહારાજના કુંવરીના લગ્ન થાય છે. પોતે એવડા મોટા સમ્રાટ, એવડા મોટા રાજા, એવડું મોટું સ્ટેટ, એની લાડકી રાજકુમારી દાસ દાસીઓ એની સાથે જાય. હારે દાસીઓ ગઈ અને સામે જે હતા એ તો બહુ એવડું બધું મોટું રજવાડું નહીં, અમુક ગામ હશે. અને બન્યું એવું કે એક દિવસ એમના જમાઈ રાજ્ય ભાણેજ હતા, એમણે આ રાજકુમારી એટલે એમના પત્નીને કંઈક પાણી ભરી દે કે હું કંઈક સીધું. રાજકુમારીને આમ લાગી આવ્યું કે મારો પતિ, મારા બાપુ, હું ઉદયપુરની કુંવરી છું, મારા પિતાશ્રીએ મારી સાથે જોજો હગા વાલા કેમ થાય એના માટે, હગાને વાલા કરવા શું કરવું પડે. આ બહુ સરસ વાત છે. એણે કીધું કે હું ઉદયપુરની રાજકુમારી અને મારા બાપુજીએ દાસ દાસીઓને હારે મોકલ્યા, મને મારો પતિ એમ કે પાણી ભરી દે, આમ થોડું બાળક જેવો સ્વભાવ છે એટલે તરત જ એમણે રજા લીધી કે હું અહીં નહીં રહું અને ઉદયપુર આવે છે. અને મિત્રો ઉદયપુર આવ્યા પછી ખબર પડી, માને વાત કરી, માએ પિતાને વાત કરી છે મહારાજને. અને પછી એક દી, બે દી, 2-5 દી થયા એટલે ભાણેજને મહારાજ, ઉદયપુર મહારાજે તેડું મોકલ્યું કે ભાણેજ આવો, તમારું કામ છે. અને ઈ રાઠોડ રાજપૂત ઘોડી ઉપર સવાર થયો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા કી ગાજ ગને થોપકા ગેણા કે તરી ભાગા હાથ. મને એમ થાય છે કે એક દી કંઈક આવે, તમે કંઈક આ બાજુ રાખો, કારણ કે મારે જે માંડવ્યું છે ને એ અહીં ન કરાય. આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું, પછી આપણે રાખશું ક્યારે. મને આમ હરકું ફૂટે, જ્યાં જાવું મારું ત્યાંથી વાર્તા આવે છે. હું ઘણી વાર આમ આનંદમાં કીધેલું, મેં કીધું 24 કલાક પીધેલો જોઉં છું, પણ મેં મહારાણા પ્રતાપને પીધો, પીઠાત હાટીને પીધો, અમીરજી ગોહિલને પીધો, શિવાજીને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો. એવા મોટા નશા ચડી જાય, બીજા કોઈ નશાની જરૂર નથી પડતી સાહેબ. મજા જ આવ્યા કરે, બીજું શું, આમ મજા જ. અને તમે બહુ વાંચો ને ત્યારે આમ મોજ, પછી બધાય વાલા જ લાગે તમને, ગમે એ વાલા લાગે. તમે જો જેને મળો ને, અમુકને તમે જો જે હોય, આપણે ગમે એની વાત કરીને ફલાણો ભાઈ એ અમને ખબર હોય, તમે ગમે એની વાત, એ બધું અમે જાણીએ છીએ, તું હજી તને નથી ઓળખ્યો અને તું એનું કહેશો કે એને અમે ઓળખી. ઘણાને એવું બહુ હોય. હું એક વાત કરેલી, મેં કીધું આપણે ઘણી વાર એવું બહુ થાય કે હું કરી નાખું ને મેં કર્યું ને આવું બધું આપણે થાય ને, હું ડૂચા કાઢી નાખું ને એવું થાય. પછી હું એક દાખલો દઉં છું, સાંભળજો. આ વચ્ચે વાત યાદ આવી એટલે આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ છે ને, આ જે એ બ્રહ્માંડ, એમાં ધરતી, તમને વિજ્ઞાને હવે તો બધું જોઈ લીધું, આપણે ખબર, એમાં ધરતી છે ને એ નાનામાં નાની ધરતી છે. પછી બધા ગ્રહોની શરૂ થાય, સૂરજ ને બધા મોટા. હવે સાંભળજો, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એનાથી મોટો, એનાથી મોટો ગ્રહ, એનાથી મોટો, એનાથી મોટો, આખું બ્રહ્માંડ યુનિવર્સ આખું છે ને બ્લેક હોલમાં. અને એમાં પાછો બ્લેક હોલ કેવડો, ઈ બ્લેક હોલ હમણાં એવા કેટલા, હમણાં એવો બ્લેક હોલ. આ બધું જોતા 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 જાય ને તો પૃથ્વી રાય જેવડી છે એવું કહે છે. હવે તો વૈજ્ઞાનિક, આપણા શાસ્ત્રોમાં તો હતું, પૃથ્વી એના લેવલમાં રાય જેવડી છે. હવે સાંભળજો, રાય જેવડી પૃથ્વી. હવે રાય જેવડી પૃથ્વી આખા યુનિવર્સમાં, આખા બ્રહ્માંડમાં, બરોબર, રાય જેવડી પૃથ્વી. ઈ પૃથ્વીમાં આપણું ભારત, ઈ ભારતમાં આપણું ગુજરાત, ઈ ગુજરાતમાં આપણો જિલ્લો, એમાં આપણો તાલુકો, ઈ તાલુકામાં આપણે એટલે કે હું, અને ઈ મારો ઘર બંગલો, એમાં હું, એમાં પાછો મારો એક રૂમ ને એમાં ખૂણે હું હડેલ બેઠો ને પાછો કે ડૂચા કાઢી નાખું, તોડી નાખું, વીખી નાખું, રેવા દે, કાંઈ ન થાય. આ ખોટી આડોડાઈ કરતા હોય ને ઘણા, ધંધો ન કરે, કાંઈ કરવું નહીં, કોઈની કોઈ કંઈ પાછે કે મને કાંઈ એકચ્યુઅલી શું કરું, કાંઈ ધંધો ને તારે કરવો જ નથી. આ એની વાત. એટલે ખેર એ તો એ બાજુ જાય તો વધારે આગળ વયો જાય વાતમાં. પણ હું વાત તમને એ કરતો હતો કે હગાને વાલા કરવા હોય તો કેમ કરાય, એનો આ મને ગમતો પ્રસંગ. ભાણેજને તેડાવ્યો અને આવ્યો ભાણેજ ઘોડે સવાર થઈને. ભાણેજને એમ થયું કે મારા મામા, આપણે ભાણેજ કહે ને જમાઈને, મારા મામા મને ઠપકો દેવા, એમના દીકરીએ એને ફરિયાદ કરી છે ને તો ઠપકો દેવા બોલાય હોય છે. તો ગયા 3 દી સુધી કાંઈ ન બોલ્યા, સારી રીતે જમાડે. ભાણેજ કેમ છો, બધાય આમ તેમ સુખી, બધા ખેતી વાડી ઘોડી બધું બરાબર, બરાબર મામા બરાબર. એમ થાય કે મામા કઈ ઠપકો દે. 3જે દી કીધું કે મામા મારે કામ હોય અને બધું, અને હું આવ્યો 3 દી થઈ ગયા, મને રજા આપો. હા ભાણેજ, તમે તમારે ખુશીથી જઈ શકો. મજા આવી, તમે 3 દી રોકાણા. હવે ઉદયપુર મહારાજ જોજો, બરોબર આમ દાદરો મેળીનો હોય ને ત્યાંથી ઉતરે ભાણેજ, જવા માટે રજા લે છે જમાય. એટલે ઉદયપુર મહારાજ મોજડી જે સાંખડી છે એ રાઠોડે નીચે ઉતારેલી, એની સાંખડી, ઘોડો જોડો અને પાઘડી, મૂછા તણો મરોડ,
ચાર વાનાને હાંસવે રાજકળી રાઠોડ. આપણા દુઆ તો તમે જુઓ, આમ ભરી દે આખે આખે. આવું સમજો મજા આવે. રાઠોડ માટે કેવા દુઆ કીધા ખબર? જળકત જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ. મરુભૂમિ એવી છે જેમાં પાણી ઓછું છે અને ભૂકો વધારે છે. જળકત જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ, પણ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂખ. ઈ રેગિસ્તાનમાં કોઈ ઝાડવા લીલા રાખવા હોય ને તો ત્યાં પાણી ન મળે, લોહી રેડવું પડે. અને રાઠોડો એ લોહી રેડીને એ પાણી રેડીને લોહીના પાણી કરીને એના લોહી રેડીને એને જીવતા રાખ્યા છે. અને મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ, રક્ત ભીજાય હી રહે રેતી ગઢ રાઠોડ. કેવડી મોટી વાત, પણ ઈ અર્થ કરીશું તો વધારે થાય. સાંભળજો, ઈ રાઠોડ મોજડી પહેરવા જાય એટલે પોતાના મામા એટલે કે હહરા એ મહારાજ ઉદયપુર મહારાજ એને હળી કાઢી અને સાખડીઓ ઉપાડી અને આમ મૂકી દીધી. ક્યાં? જમાઈને ભાણે. અરે અરે મામા તમે તો કે હા હા એમાં શું, મારો ભાણેજ છો. ઝરૂખામાંથી રાજકુમારી જોતા હતા, માં દીકરી બે અને એને હેરડો પડી ગયો. આ હા 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 ઉદયપુર મહારાજ મારો બાપ, જેની સાંખડીયું મોજડીયું ઉપાડતો હોય ને ઈ મને ગમે એ કામ ચીંધી હગે. હવે પાછી નહીં આવું માં, મને જ તૈયાર કરી દો, મારે જવું છે એની હારે. આમ હગા વાલા થાય. આ પરંપરા જાળવી છે એટલે કે છે થોડું પાછું કહેજો આપણે કેવી રીતે જમણવારનું બધું છે. 5 મિનિટ પહેલા કહી દેજો, કાંઈ વાંધો નહીં. અહીંયા કારણ કે આ પ્રોગ્રામમાં લગ્ન નથી, લગ્નમાં પ્રોગ્રામ છે એટલે ગમે ત્યારે બંધ થાય, કાંઈ વાંધો નહીં. મને ખબર નથી એટલે કેટલું હલે, પણ આપણે ગીત મારે જરા કહેવા છે. મારા તે વીરની પોપટ વરની બોલી પંખી પ્યારા લાગે. માતાજીની હાજરી છે એટલે છેલ્લે માતાજીનો એક ભાવ ગાવો જોઈએ આપણે. મંગળ અવસરમાં મળ્યા હોય, રૂડા અવસરમાં, એટલા માટે કે શિરે છે લોબડી અને ચારણ શું ગઢ જુ નાણાની નાગબાઈ શું. મારા શિરે છે લોબડી ને ચારણ શું ગઢ જુ
મહારાણા પ્રતાપને યાદ કરી લો એકાદ બે કડીમાં. કારણ ગુણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર આધો તૃણ ચેતક ચરે ને આધે મે પરિવાર. હા હા એ મહારાણો હિન્દુઓ શાલિગ્રામ અકબર ઘોર ગંધાર અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો. અરે વાહ સરસ ફરમાઈશ એવી આવે મજા જ આવ્યા કરે છે. પાઘડી વાળા મહારાણા અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ. એટલે કે પીચો તેર પાઘડી ના મેરે અકબર ના એક હુકમ મેરે. અરે અણનમી એક આજીવન એક નીનો એક નાના ધોરે. આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે.
બેડિયા વાલી હજા તને બેડિયા વાલી સોનલમાં આપ કવાલી હજા તને બેડિયા પણ ચિત્તોડ ગઢથી છૂટતા થઈ ગયો ઈ આરાવલીમાં અટકી અને સાહલી સામે થયો એની રાણી એના રાજકુંવરો એ બધા વસ્યાતા વનવાસમાં અમારા દેશની આવી જનેતા અમારા દેહની આવી માવડીઓ અમ દેશની આજ રમણી હજી અમાર છે धर्म की 9 लाख लबड़ियाळीनी नमः पार्वती पति हर हर महादेव पागड़ी वाला એ ભલે ને હાવ પાઘડી જીવા થોડું જીવા પણ એના આગળી ના માર નામ મરજીવા આ પાઘડી વાળા પાઘડી જીવા રે કે હે 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 પાઘ મેવાડી અરે પાઘ મેવાડી તમારી રાજ રાણાની એનું ચારણે રાખેલ સદ મરજીવા પાઘડી વાળા પાઘડી જીવા રે અને આમ તો પૂરું કર્યું પણ મને યાદ આવી ગયું એટલે 2 કડી બધાય એટલે પ્રસાદમાં ઓલી ગળદી ન થાય વડીલો બેઠા છે અહીંયા યુવાનો છે 2 કડી મારે છે એટલે કેવી છે બાપ માટે મારું ગીત લખ્યું છે મેં અને સમગ્ર ગુજરાતમાં 2 ગીત મારા બહુ આલ્યું અને મને કેટલાય રાજીપો ઈ છે કે 1 વર્ષમાં મામા 1 વર્ષમાં મને કેટલા મેસેજ કેટલાના ફોન પ્રોગ્રામમાં એવું કીધું કે ઘણા કે અમે અમારા બાપુ હારે બોલતા નહોતા તો બોલવા માંડ્યા ઘણા કે અમે અમારા બાપુને નોખા હતા ને ભેળા લઈ લીધા આવું થયું ને ત્યારે મને બહુ રાજીપો થયો કે ના ના આપણી કવિતા આપણું ગીત આટલું કામ કરે એટલે 2 કડી હું કહી દઉં અહીંયા બેઠેલા યુવાધન જેટલા સાંભળે એને કહી દઉં બાપ કે આપણને ગમે નહીં કદાચ એવું લાગે કે બાપ એમ છે કે મારો દીકરો ભોળવાઈ જાય આમ તેમ એટલે તોય આપણે મજા ન આવે એમ કે બાપ ટોકે છે હવે હું મોટો થઈ ગયો છું પણ જે થાય એ સહન કરી લેજો એકવાર ઈ ખૂણો ખાલી થયા પછી ધરતીમાં નહીં બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો ભરી હગે પાછો એમાં એ વાત પાકી છે એટલે મેં આ 2 કડી મારું લખેલું ગીત છે કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જો અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો એના એક ખોખારા ઉપર આખું જન્મ ભયો આપણો અવતાર પૂરો થઈ જાય ત્યાં સુધી કોટો રહીએ હવે સાંભળજો બાપ શું છે આ કડી સાંભળજો કે જાહો જલાલી બધાય હોના બાપને ખાલી આમ મનમાં હામાં રાખજો તમને ફીલિંગ આવે તો માનજો કે આપણા માટે શું કર્યું બાપે જાહો જલાલી આ દુનિયાની જોય મે જાજી અને મારે હતી ખામોજ અને આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે આપણે જે લેવું આ લઈ દો ને કેમ જાણે આપણા બાપ આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ ઈ આવતું તાણે બધું મારા બાપનું જાણે જે જોઈએ ઈ આવતું તાણે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત
જાહો જલાલી જોઈ મેં જાજીર મારે હતી હાવ મોજ આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ આવતું ટાણે ને હવે નીકળી સાંભળજો મજા આવશે ઉપાધિઓ હોય એ મારા માથે આપના જેવી ને એ સમય હું અકલાવ આ હું થાય એ જે ઉપાધિઓ હોય મારા માથે આપના જેવી ને એ સમય હું અકલાવ મારો બાપ તે દી મને એટલું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા તે દી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ ખાલી એનો એક ઠોકારો આધારે જાય જન્મારો એક કડી હજી મને ગમે છે સાંભળજો તમે બધાય તમારા બાપ પિતાશ્રી વિશે વિચારજો આ કડી શું કે છેલ્લી ઘડી સુધી એ જી બાપ મારા ને આ દુનિયામાં જાણે એક જ હતો હું યાર એને એમ લાગે કે આ એક જ હું એનો યાર એક જ દુનિયામાં હતો એવું લાગે પછી દીકરા ગમે એટલા હોય બધા એટલા જ એને યાર લાગે કે છેલ્લી ઘડી સુધી એ જી બાપ મારા ને જાણે એક જ હતો હું યાર કારણ શું કે પોતાનું કોઈ દી પેટ ના ઠારે અન બેટાનું જ બહુ વિચારે પોતાનું ઈ પેટ ના ઠારે બેટાનું જ બહુ વિચારે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ઠોકારો આધારે હજી એક કડી લઈ લો આ બધી કડી બાપના વખાણની છે છેલ્લી કડીમાં મરસ્યો છે એટલે છેલ્લી કડી એક નહીં ગાવ લગન છે એટલે છેલ્લી કડી છે એ મરસિયાની કડી છે પણ આ કડી સાંભળજો હવે આમાં વખાણ છે આ ગીતમાં બધે બાપના વાહ ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું એક અહીં બેઠેલા બધાને કહી દો આપણા હગા હોય ને આપણા હગા વાલા હેતુ મિત્રો ભાઈબંધ ઓર દાદા એ બધા છે ને આપણા વિશે સારું વિચારે સારા હોય ને તો કેવું ખબર તમે આગળ આવો સારા હોય તો એવું વિચારે હગા વાલા હેતુ પાડો હી ભાઈબંધ એ કેવું વિચારે ખબર ખૂબ આગળ આવે ખૂબ આગળ પણ કેટલો ખબર મારા કરતા નહીં વિચારી લેજો ગમે એવો ભલે ને ભાઈબંધ હોય કાળજા કાઢી દે એવો ભલે હોય ખૂબ આગળ આવ્યું તું પણ મારાથી નહીં હું હારે હોવો જોઈએ કોઈ પણ જોયો એક જ દુનિયામાં બાપ એવો છે કે મારો દીકરો 100 ગણો મારા કરતા આગળ જાય ને તો મને મોજના તોરા છૂટે હો હા 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 એવું એક જ વ્યક્તિત્વ છે ગયા પછી તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ પાછો એ ખૂણો ખાલી થયેલો ભરી હગે હા એટલે તું કેતો આપ ઉતારું તું કે સઘળું તારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું ઘરમાં હજી હું બાપ બેઠો છું અને તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમંદરમાં હજી હું બાપ બેઠો છું ઈ ફિલિંગ બાપ જ દઈએ કે હું બેઠો છું બાકી પછી બીજા ગમે એટલા હોય એનો ભાવ હાસો જ પણ આપણને અંદરથી ફિલિંગ ન આવે એનું શું કરવું ઈ આવે જ નહીં તમારે જો પણ ઓલો કે હું બેઠો છું પૂરું થઈ ગયું હું ઈ જા નિંદ્રા આવી જાય અને હવે નીકળી આપણને મારે બધું ખીજાય ગાળ્યું કાઢે કારણ કે જગતના લોટથી લડવા તને ઘણસીણથી ઘડવા જગતના લોટથી લડવા હું લડ્યો છું બેટા તને તૈયાર કરીને જઈશ જગતના લોટથી લડવા તને ઘણસીણથી ઘડવા અને કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું તને લાગે ને કે આમાં ચેતન નથી હું અડું ચેતન થઈ જાય માનજે તારો બાપ બેઠો છે હા 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 બેટા તું રાજ હૃદયાનો મારો અવાજ હૃદયાનો મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું વચ્ચે ફરમાઈશ આવી એટલે પણ ઓલી કડી હજી એક લઈ લો કમાડ ખોલું ત્યાં
એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ ભલે તબિયત ગમે એવી હોય હું કમાડ ખોલું ત્યાં એ જી કાયમી મારો ઈ બેઠો થઈ જાતો બાપ હવે સાંભળજો વિચારે શું ખબર બેટા મોઢે કેમ સો જાખો એવું કે ને તો આપણને ફિલિંગ ઓલી આવે ને આપણે ઓલું કે ને પોઝિટિવિટી માંથી નેગેટિવિટી આપણામાં આવી જાય એમ કે તું કેમ ઝાંખો છો તો આપણી ઉર્જા ઓછી થાય કે નહીં પણ કોણ કહે ખબર એ બેટા મોઢે કેમ સો ઝાંખો એવું એની બોલતી આંખો મોઢે કેમ સો ઝાંખો એવું એની બોલતી આંખો ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને એનું એ ધોકારો આધારે જાય જન્મારો આધારે જાય જન્મારો આધારે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ